બોમ્બે હાઈકોર્ટનો એક ચુકાદો સામે આવ્યો છે, જેમાં બોમ્બે હાઈકોર્ટે બીસીસીઆઈને આદેશ કર્યો છે કે કોચી ટસ્કર્સને 538 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે। બોમ્બે હાઈકોર્ટે બીસીસીઆઈને એક મોટો ઝટકો આપ્યો છે અને કોચી ટસ્કર્સ જે એક વખતે આઈપીએલની ફ્રેન્ચાઇઝી હતી એને 538 કરોડ રૂપિયા ચૂકવવાનો બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। બોમ્બે હાઈકોર્ટનો એક ચુકાદો સામે આવ્યો છે, જેમાં બોમ્બે હાઈકોર્ટે બીસીસીઆઈને આદેશ કર્યો છે કે કોચી ટસ્કર્સને 538 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે। હાઈકોર્ટના આ ચુકાદાની સાથે બીસીસીઆઈની એ અરજી પણ હાઈકોર્ટે ફગાવી દીધી છે, જેની અંદર આર્બિટ્રેટરના 538 કરોડની ચૂકવણીના દાવાને બીસીસીઆઈએ મુંબઈ હાઈકોર્ટમાં પડકાર્યો હતો। બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ આર ચાંગલા આ આદેશ આપ્યો છે। હવે આ આખી ઘટના જો તમને યાદ હોય તો કોચી ટસ્કર્સ એ કેરળની ફ્રેન્ચાઇઝી છે અને રોન્ડુ સ્પોર્ટ્સ વર્લ્ડ એના નેજા હેઠળ આ જૂથને એ આઈપીએલની ફ્રેન્ચાઇઝી આપવામાં આવી હતી અને એ પછી કોચી ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એનું સંચાલન કરવામાં આવતું હતું અને કોચી ટસ્કર્સ છે એ 2011ની આઈપીએલમાં ભાગ લીધો હતો। 2011માં એણે મેચ રમી, પરંતુ એ પછી બીસીસીઆઈએ કોચી ટસ્કર્સનો જે કરાર છે એ સમાપ્ત કરી દીધો અને તે વખતે બીસીસીઆઈએ એવું રીઝન આપેલું કે કેરળ કોચી ક્રિકેટ અને આરએસડબલ્યુ બંને જે બેંક ગેરંટી આપવામાં એ લોકો નિષ્ફળ ગયા છે, એટલે એમનો કરાર રદ કરી દેવામાં આવ્યો છે। પરંતુ એની સામે કોચી ક્રિકેટ અને આરએસડબલ્યુ બંને 2012માં આર્બિટ્રેશન કાર્યવાહી શરૂ કરી હતી અને એમણે એવું કીધું હતું કે આ વાત બિલકુલ ખોટી છે। આ કરાર સમાપ્ત કરવાની વાતને કોર્ટની અંદર ખોટી કહેવામાં આવી હતી અને એના સામે આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે 2015ની અંદર એવો ચુકાદો આપ્યો હતો કે કોચી ક્રિકેટને 384.8 કરોડ રૂપિયા અને આરએસડબલ્યુને 153.3 કરોડ વ્યાજ સાથે ચૂકવવા બીસીસીઆઈને આદેશ આપવામાં આવ્યો હતો। આની સામે બીસીસીઆઈએ બોમ્બે હાઈકોર્ટની અંદર દરવાજા ખટખટાવેલા, પરંતુ હાઈકોર્ટે આ અરજીને રદ કરી દીધી છે। હવે બીસીસીઆઈની પાસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।